આપણે જો તમારો ચોખા બનાવ્યા હવે ગરમી ખૂબ પડેલી ગરમી એટલી પડેલી બનાવતા પરસ્યો ભરી ગયો તો આવી બધી મહેનત કરવી પડે તમે લોકો કરો છો કે નહીં જણાવજો કારણ કે તકલીફનો સામનો છે જય માતાજી બધા મિત્રોને તો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો સાથે વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજનો આપણો વિડીયો છે તમારા માટે થોડોક એવું લાગશે કે બધું જાતે કરો છો અમે તમને ટાઇટલ ને થંબનેલ બધું ખબર પડી જશે છતાં તો શું કારણ કે આપણનું કારણ એક છે કે મારી પત્ની છે મુક્તા તે પિયર ગર્લ છે 2 દિવસથી પિયર ગયેલા છે ને એટલે તેના માટે આપણે જાતે બધું બનાવવું પડે છે કંઈ આપણે તકલીફ નહીં જાતે બનાવી લઈએ આપણે કોઈ શરમ બરમ આવતી નથી પહેલાં તો કહી દઈએ તો આજનો આપણે શું બનાવીશું એ તમને બતાવું છું ને ગરમી એટલી છે કે રહેવાતું નથી જો તમને આજનું વાતાવરણ તડકો આજ થોડો છે બાકી તડકો ખૂબ છે અને બીજું એ કે વરસાદ થતો નથી અને ગરમી એટલી પડે છે અને 2 દાડાથી આપણે બધું જાતે 2 દિવસથી નહીં પણ આજથી આપણે બનાવે છે 2 દિવસમાં આપણો પત્ની મુકતા છે પિયર જલે એટલે આવતા રહેશે ચાલો હવે જઈએ ઘરે ને જે બનાવવાનું છે બનાવીએ કારણ કે બપોરનો જમવા માટેનું બીજું ખાસ કંઈ હશે નહીં એટલું બધું એટલે ગરમી જો ખૂબ છે ને વાતાવરણ આજનો તડકો વધારે તો ચાલો બનાવીએ અને ઘરે જઈએ હવે બને વિડીયોમાં કન્ટિન્યુ તો આટલે પોગતા પણ એટલી ગરમી થઈ ગઈ અને જો ઘરે તો આવતા રહીએ અને આપણે જે બનાવવાનું બને જ છે આમ તો બીજું તો તું થતું નથી એમ થાય ને બધું આપણે જો તમારો ચોખા બનાવ્યા તો આપણે રેડી થઈ ગયા ચૂક્યા છે હવે ગરમી ખૂબ પડેલી ભારે ગરમી છે એટલે આજની તો વાતાવરણ કંઈક આખું એટલું ગરમાવા વાળું હોય કે વાત જ મૂકી દો ને બનાવ્યા ચોખા બટાકાવાળા પરસીવે લેપ ચેપ થઈ ગયા ચોખા બનાવતા બની ગયા બાકી ચાલો લઈ લઈએ રેડી થઈ ગયા શું કે છે બે દિવસ તો તકલીફ ભોગવવી પડશે કારણ કે આપણે જાતે બધું બનાવવાનું થાય છે અને માઇન્ડ તો જે છે શાળા એટલે તેના માટે આપણે નાસ્તો એટલે કે ચોખા ખાઈ દાળ ભાત બનાવ્યા તીખા બટાકાવાળા તો આપણે ચાલે એ બધું એવું હાલે અને બીજું એ કે જો ગરમી એટલી પડે બનાવતા પરસ્યો ભરી ગયો તો આવી બધી મહેનત કરવી પડે તમે લોકો કરો છો કે નહીં જણાવજો કારણ કે તકલીફનો સામનો ચાહે કરવો પડે જાતે પણ બધું બનાવવું પડે એટલે તૈયારી રાખજો તો ચાહે કામ લાગે બાકી એવો કંઈ શરમ બરમ રાખતા નહીં પરસ્યો ખૂબ ભરી ગયો જો બનાવતા હાથે બાથે તો જો માહિતી આવ્યા નહીં સરાય આવે એટલે તૈયાર રાખો આપણે તો બની ગયા તો આજે મિત્રો આખો દિવસ ઘરમાં આવ્યો ને હવે વાવાઝોડા જેવું અને વરસાદ જેવું બધું લાગી રહ્યું કે હવે આવશે જો અત્યારે ગાજવી એટલે વાવાઝોડું વાયર બધું એકદમથી વધી ગયું હે કઈ રીતે જો આમ તો તમને બતાવી દઉં કે કેવું છે આમ તો અચાનક વરસાદને વાવાઝોડું બધું ક્યાંથી આવી ગયું વાતાવરણ આખું ફરી ગયું આખો દિવસ ઘરમાં રહ્યો ને અત્યારે જો વરસાદ જેવો માહોલ એટલે ઠંડો પવન ને સાથે વાયર ઠંડો
આજે એવું લાગશે કે વરસાદ આવ્યા વગર નહીં રહે, કારણ કે ગરમાવો જે રીતનો હતો ને એ રીતનો વરસાદ આવ્યા વગર નહીં રહે. એવો કે વાદળા ગાજવીજ ને વાદળા તારીખ જમી ભરે છે ને વાયરો પણ એવો હોય ને ઠંડો પવન છે. બાકી આખો દિવસ તો આપણે બટાકાવાળા ભાત બનાવે ને તો ઘરમાં ફૂલ બપોરથી એટલું હતો ને અત્યારે જો વાતાવરણ વાયરો થઈ ગયો ઠંડો એકદમ મસ્ત વાયરો આવે. બાકી વાતાવરણ આખું થઈ ગયું. ચાલો મિત્રો, વરસાદ તો ના આવ્યો, વાયરો આવ્યો એકલો, એક ત્યાં કોઈ વરસાદ ના પડ્યો. મને એમ કે વરસાદ આવે તમને બતાવી દે, પણ ના આવ્યો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો. આજ તો પૂરો થયો આપણો સાંજ પડવાની.